નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। દેશ, દુનિયા અને ગુજરાતની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ। અમદાવાદમાં ટેક્સ મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશને કડક વલણ અપનાવ્યું છે। એએમસી દ્વારા પૂર્વ ઝોનમાં બાકી રહેલા ટેક્સની કડક ઉઘરાણી શરૂ કરાઈ છે, જેના ભાગરૂપે અનેક એકમોને સીલ પણ કરવામાં આવી રહ્યા છે। કચ્છમાં ફરી એકવાર ડીઆરઆઈએ ગેરકાયદેસર સોપારીની દાણચોરી પકડી પાડી સૌથી મોટી કાર્યવાહી કરી છે। પ્રાથમિક વિગતો મુજબ સોપારીનો જથ્થો બેઝ ઓઇલ ડ્રમ્સમાં છુપાવ્યો હતો, જેમાં કન્ટેનરમાં બેઝ ઓઇલ પાર્સલની ઓળખ આપી યુએઈથી મુદ્રા પોર્ટ લવાયો હતો। લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં અનેક વિભાગોમાં બદલીના દોર વચ્ચે વધુ એક વિભાગમાં બદલીને લઈ મોટી અપડેટ સામે આવી છે। રાજ્યની 5 સરકારી ઇજનેરી કોલેજમાં આચાર્યોની બદલી કરવામાં આવી છે। જામનગરના ગોવાણા ગામમાં બોરવેલમાં ફસાયેલા બાળકનો 9 કલાકની ભારે જહેમત બાદ બચાવ થયો છે। ગોવાણા ગામની સીમમાં આશરે 2 વર્ષનું બાળક રમતા રમતા બોરવેલમાં પડી ગયું હતું। અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી મોલો મસીનું પ્રમાણ વધતા લોકોને 2 વ્હીલર પર જવું ભારે પડી રહ્યું છે। રસ્તા પર મોટી સંખ્યામાં મોલો મસી જીવાત જોવા મળી રહી છે, ત્યારે તંત્ર દ્વારા પણ ફોગિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદ એરપોર્ટ પરથી શંકાસ્પદ ડ્રોન મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ હતી। એરપોર્ટ પોલીસ તેમજ સીઆઈએસએફના સુરક્ષા જવાનોએ તાત્કાલિક ધોરણે એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। પ્રાથમિક તપાસમાં રમકડાના ડ્રોનમાં કોઈ વાંધાજનક બાબત સામે ન આવી હોવાની વિગતો છે। પ્રયાગરાજમાં માઘ મેળા ક્ષેત્રના ત્રિવેણી માર્ગ પર શંકરાચાર્યની શિબિરમાં ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે ગૌ સાંસદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમયે સંતોએ સર્વસંમતિથી નિર્ણય લીધો હતો કે ગાયને રામા કહીને સંબોધિત કરવામાં આવે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને રાજસ્થાનમાં હવામાનમાં પરિવર્તન આવ્યું છે। હિમવર્ષા અને ભારે વરસાદ વચ્ચે ઘણા રાજ્યોમાં તાપમાન ફરી એકવાર વધવા લાગ્યું છે। કેટલાક રાજ્યોમાં વરસાદ આવે તેવી પણ શક્યતા છે। કર્ણાટકના રાયપુર જિલ્લામાં એક ગામમાં કૃષ્ણા નદીથી હાલમાં જ એક ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી આવી છે, જેમાં બધા જ દશાવતારની આભા ચારે બાજુ કોતરેલી છે। આ મૂર્તિ સાથે એક શિવલિંગ પણ મળી આવ્યું છે। કૃષ્ણા નદી પરથી મળેલી આ મૂર્તિ અયોધ્યામાં બિરાજમાન રામલલાની મૂર્તિ જેવી જ દેખાય છે। સુપ્રીમ કોર્ટે દેશમાં લગ્નની સંસ્થાઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભારતને પશ્ચિમી દેશોની રાહ પર ન જવા દેવાય, જ્યાં લગ્ન પહેલા બાળકનો જન્મ થવો સામાન્ય વાત છે। એક 44 વર્ષીય અવિવાહિત મહિલાએ સરોગેસી દ્વારા માતા બનવાની પરવાનગી માંગી છે, કારણ કે તેની પરવાનગી નથી। મધ્યપ્રદેશ સ્થિત હરદા જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ મામલામાં મુખ્ય આરોપી સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાજેશ અગ્રવાલ, સોમેશ અગ્રવાલ અને રફીક ખાન સામેલ છે। રિતિક રોશન અને દીપિકા પાદુકોણ મુશ્કેલીમાં અટવાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। બીજી તરફ બંનેનો ફિલ્મમાં કિસિંગ સીન વિવાદનો વિષય બન્યું છે। ફાઇટર મૂવીમાં એક સીન છે જેમાં એરફોર્સ યુનિફોર્મમાં એક્ટર્સ એકબીજાને કિસ કરે છે। આ કિસિંગ સીનને લઈને હવે વિવાદ વધુ થયો છે। મહારાષ્ટ્રના 19 વર્ષીય ખેલાડી સચિન દાસ અંડર 19 વર્લ્ડ કપનો હીરો બન્યો છે। સચિન દાસે સેમીફાઇનલમાં શાનદાર 96 રન ફટકાર્યા હતા। તેની દમદાર બેટિંગના કારણે જ ભારત જીતી શક્યું છે। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। વધુ અપડેટ અને નવા સમાચારો માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।